હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમારી સાથે રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ફ્રાય જીરા રાઈસની રેસીપી શેર કરવા માંગુ છું. તો ચાલો, ખૂબ જ ઇઝી રેસીપી છે. તો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં 1 કપ તુવેરની દાળ લઈ લીધી છે. તેની સાથે 1/4 કપ ચણાની દાળ લીધી છે અને 2.5 કપ જેટલા બાસમતી ચોખા મેં લઈ લીધા છે. તુવેરની દાળ અને ચણાની દાળને મેં અડધો કલાક પાણીમાં પલાળી દીધા હતા અને સાથે સાથે બાસમતી ચોખાને પણ મેં 15થી 20 મિનિટ સુધી પાણીમાં પલાળી દીધા હતા. તો સૌથી પહેલાં આપણે ચોખા ઓસાવી દેવાના છે. તો અહીંયા મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. તેની અંદર 1 તજનો ટુકડો, 1 તમાલપત્ર અને 3 લવિંગ એડ કર્યા છે. તેની સાથે સાથે 2 ચમચી મીઠું એડ કર્યું છે અને મીઠું એડ કર્યા પછી આપણે તેની અંદર 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. તેલ એડ કરવાથી આપણા ચોખા વ્હાઈટ રહે છે અને સાથે છૂટા પણ રહે છે. તો ત્યાર પછી એની અંદર આપણે જે ચોખા પલાળી રાખ્યા હતા એ ચોખાને આ પાણીની અંદર એડ કરી દેવાના છે. તમે જોઈ શકો છો. ત્યાર પછી આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે અને ચોખાને બરાબર ઓસાવી દેવાના છે. જ્યાર સુધી આપણા ચોખા થાય છે ત્યાર સુધી આપણે દાળ બાફવા મૂકી દેવાની છે. તો અહીંયા કુકર લઈ લીધું છે. કુકરની અંદર 2 કપ તુવેરની દાળ અને 1/4 કપ ચણાની દાળ એડ કરી દીધી છે અને તેની સાથે સાથે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે. અડધી ચમચી જેટલું હળદર એડ કર્યું છે, અડધી ચમચી મીઠું એડ કર્યું છે અને ત્યાર પછી 1 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તેલ એડ કરવાથી આપણી દાળ બાફતી વખતે જે ઉભરાઈ જાય છે એ ઉભરાશે નહીં અને ત્યાર પછી એને બરાબર મિક્સ કરી દેવાનું છે અને કુકર બંધ કરીને 3 વિસલ લો ફ્લેમ પર બોલાવવાની છે. ત્યાર પછી આ બાજુ આપણે જોઈએ છે તો આપણા ચોખા પણ બોઇલ થઈ ગયા છે. હું તમને બતાવું છું. આપણા ચોખાને આપણે આ રીતે લઈએ છીએ અને તેના દાણાને આપણે મેશ કરીએ છીએ તો તે આસાનીથી મેશ થઈ જાય છે. એનો મતલબ કે આપણા બાસમતી ચોખા હવે રેડી થઈ ગયા છે. તો હવે તેને પાણીમાંથી કાઢી નાખવાના છે. બધું પાણી તેનું કાઢી નાખવાનું છે અને તેને ઠંડા પાડવા માટે મૂકી દેવાના છે. ત્યાર પછી આપણે ચોખાની અંદર વઘાર કરવાનો છે, જીરાનો વઘાર કરવાનો છે. તો અહીંયા મેં એક તડકા માટે એક તડકા પેન લઈ લીધી છે. તેની અંદર 2 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. ઘી મેલ્ટ થઈ જાય એટલે તેની અંદર 1 ચમચી જીરું એડ કર્યું છે. આપણું જીરું તતરી જાય ત્યાર પછી ગેસ બંધ કરી દેવાનો છે અને આપણે જે રાઈસ બાફ્યા હતા, ઓસાવ્યા હતા તેની અંદર આ જીરાના વઘારને એડ કરી દેવાનો છે અને તેને એકદમ હલકા હાથે મિક્સ કરી દેવાનું છે. હલકા હાથેથી જ મિક્સ કરજો, નહીં તો આપણા ભાતના દાણા બધા તૂટી જશે. તમે જોઈ શકો છો આપણો ભાત એકદમ છૂટો છૂટો થયો છે અને એકદમ ખીલી ગયો છે આપણો ભાત. તમે જોઈ શકો છો આપણો બાસમતી રાઈસ હવે રેડી છે. તો ત્યાર પછી તેની અંદર કોથમીરના પાન ઉપરથી એડ કરવાના છે. તમે જોઈ શકો છો અને હવે આપણે આ બાજુ જે દાળ મૂકી હતી એ દાળ પણ આપણી કૂક થઈ ગઈ છે. કુકરને એકદમ ઠંડુ થવા દેવાનું છે અને ત્યાર પછી જ આપણે કુકર ખોલવાનું છે. ત્યાર પછી તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ જ મેલ્ટ થઈ ગઈ છે અને તેને હવે મિક્સ કરી દેવાની છે. તો હવે આપણે દાલ ફ્રાય બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં એક પેણી લઈ લીધી છે. તેની અંદર 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કર્યું છે. તેલ આપણું ગરમ થઈ જાય એટલે તેની અંદર 1 તેજનું પત્તું એડ કરવાનું છે, 1 તજનો ટુકડો એડ કરવાનો છે અને તેની સાથે સાથે 3 લવિંગ એડ કરવાના છે. ત્યાર પછી તેની અંદર 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. આપણું જીરું તતરી જાય એટલે તેની અંદર અડધી ચમચી હિંગ એડ કરવાની છે. હિંગ એડ કર્યા પછી તેની અંદર 2 ગ્રીન ચીલી, મેં લીલા મરચાં લીધા છે, તીખા છે એટલે મેં 2 જ લીધા છે. તમે વધારે કે ઓછા લઈ શકો છો. ત્યાર પછી તેની અંદર 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ એડ કરી છે અને ત્યાર પછી આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે અને અડધી મિનિટ માટે તેને સાતળી લેવાનું છે.
ત્યાર પછી તેની અંદર એક મોટી સાઇઝનો કાંદો મેં લીધો છે, જેને મેં ઝીણો સમારી લીધો છે, તે એડ કરવાનો છે અને તેને મિક્સ કરી દેવાનું છે અને બરાબર તેને સાંતળી લેવાનો છે જ્યાર સુધી તે ગુલાબી રંગનો નહીં થાય. ત્યાર પછી તેની અંદર 2 મોટી સાઇઝના ટામેટાં એડ કર્યા છે અને તેની ઉપર 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. મીઠું એટલા માટે એડ કરીએ છીએ કે જેથી આપણા ટામેટાં ફટાફટ ચડી જાય અને આસાનીથી મેશ થઈ જાય. તમે જોઈ શકો છો ટામેટાની બાજુમાંથી તેલ છૂટું પડી ગયું છે, મતલબ કે આપણા ટામેટાં થઈ ગયા છે. તો હવે તેની અંદર અડધી ચમચી લાલ મરચું, 1/4 ચમચી જેટલું હળદર અને 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યું છે. ત્યાર પછી તેની અંદર 1 ચમચી કસૂરી મેથી એડ કરી છે. ત્યાર પછી તેની અંદર અડધી ચમચી ગરમ મસાલો એડ કર્યો છે. આ બધાને હવે આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેને 1 મિનિટ સુધી સાંતળી લેવાનું છે જ્યાર સુધી તેની બાજુમાંથી તેલ છૂટું નહીં પડી જાય. તમે જોઈ શકો છો તેની બાજુમાંથી હવે તેલ છૂટું પડી ગયું છે અને તેમાં હવે આપણે જે દાળને બાફી હતી એ દાળ આની અંદર એડ કરી દેવાની છે. તમે જોઈ શકો છો અને ત્યાર પછી દાળ અને મસાલા બંનેને બરાબર મિક્સ કરી દેવાના છે અને મિક્સ કર્યા પછી તેની અંદર અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે. તેની થિકનેસ વધારે કે ઓછી તમે તમારી રીતે રાખી શકો છો અને ત્યાર પછી તેને 4 થી 5 મિનિટ સુધી કૂક થવા દેવાનું છે. અને હવે આપણી દાળ બનીને રેડી થઈ ગઈ છે. તો ત્યાર પછી હું એની અંદર કોથમીરના પાન એડ કરું છું અને તેને બરાબર મિક્સ કરી દઉં છું. તો તમે જોઈ શકો છો બરાબર રીતે મેં દાળને મિક્સ કરી દીધી છે. તમને હું એની થિકનેસ બતાવું છું. તમે જોઈ શકો છો ખૂબ જ સારો એવો એનો કલર આવ્યો છે અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણી દાળ ફ્રાય રેડી થઈ ગઈ છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. તો હવે તેની ઉપર આપણે વઘાર કરવા માટે અહીંયા મેં વઘાર્યું લઈ લીધું છે. તેની અંદર 1 ચમચી ઘી એડ કર્યું છે. તમે ઘી અને તેલ બંને એડ કરી શકો છો અથવા તેલ પણ એડ કરી શકો છો. ત્યાર પછી તેની અંદર 1/4 ચમચી જીરું એડ કર્યું છે. જીરું તતરી જાય એટલે એની અંદર મેં લસણ એડ કર્યું છે અને ત્યાર પછી 2 ચમચી સૂકું મરચું એડ કર્યું છે અને આ બંનેને આપણે બરાબર મિક્સ કરીને તેને સાંતળી લેવાનું છે જેથી લસણનો જે કચાશ છે એ દૂર થઈ જાય. ત્યાર પછી ગેસ બંધ કરીને તેની અંદર કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે જેથી આપનો વઘારનો કલર સારો આવે. તમે જોઈ શકો છો હવે આપનું દાળ ફ્રાય અને જીરા રાઈસ મેં પ્લેટમાં લઈ લીધી છે અને હવે આપણે જે દાળ ફ્રાય બનાવી હતી તેની ઉપર આ રીતે તડકો જે કર્યો છે લસણ અને મરચાંનો એ તડકો આની અંદર એડ કરી દીધો છે. તમે જોઈ શકો છો ખૂબ જ ડિલિશિયસ સુપર ટેસ્ટી એવું લાગે એવું આ દાળ ફ્રાય જીરા રાઈસ બનીને રેડી થયું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ખાવાની મજા પડી જાય એવું બનીને રેડી થયું છે. તો તમે આજની મારી દાળ ફ્રાય જીરા રાઈસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ ફ્રાય જીરા રાઈસની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર કહેજો. દાળ ફ્રાય અને જીરા રાઈસની રેસીપી તમને ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવજો જેથી મારી નવી રેસીપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.